નમસ્કાર મિત્રો. હવે આપણે જોઈ લઈએ કે પરમ દિવસે એનાલિસિસ આપણે શું કર્યું હતું અને કાલે માર્કેટે કઈ રીતના કામ કર્યું છે. ઓકે, તો આપણે ડ્રોઈંગ એમના એમ જ છે પરમ દિવસના. હવે તમે જોશો ને તો મેં તમને શું કીધું હતું કે આ જે ઉપર માર્કેટ લઈ જાય છે એ ટ્રેપ છે. આ જે ઉપર બધાને બુલિશ બનાવે છે ને એ વન ડે ટાઈમ ફ્રેમમાં જે બ્રેકઆઉટ આપ્યું છે એ ટ્રેપ છે અને માર્કેટ ગમે ત્યારે ગેપ ડાઉન કરીને આ લેવલ સુધી આવી શકે છે. ઓકે, અને મેં એમ પણ તમને કીધું હતું કે 1-2 દિવસની અંદર માર્કેટ 24,000નું લેવલ લાવી શકે છે. હવે તમે જોશો ને તો સીધું બીજા દિવસ ગેપ ડાઉન જ ઓપન થઈ ગયું 24,000ના લેવલ ઉપર. હવે માર્કેટને અહીંયાથી મને તો ખ્યાલ જ હતું કે હજુ માર્કેટ અહીંયા આવશે એટલે આ નીચેના જે ડ્રોઈંગ છે ને એ એમના એમ જ રવા દીધા હતા આપણે. ઉપરનું તો તમને અપસાઇડ માટે કોઈ લેવલ ના હતું આપ્યું. તો આપણે અપસાઇડનું લેવલ કોઈ આપ્યું જ નહોતું, બરોબર છે. તો સીધું અહીંયા ગેપ ડાઉન થયું. હવે આપણે નીચેની સાઈડ કઈ રીતના કામ કરીએ અને ક્યાં સુધી ટાર્ગેટ આપી શકે છે એ પણ આપણે કીધું હતું કે અહીંયાથી નીચે આવવા દો, ઉપર રિટેસ્ટ કરશે આ લેવલને અને પછી જ્યારે સ્વિંગ બ્રેક કરે ને તો આપણે 23,920 કે 30 સુધી આપણે માર્કેટને જોઈ શકીએ છીએ. હવે તમે જોશો ને તો માર્કેટે એ જ કર્યું. અહીંયાથી ગેપ ડાઉન ઓપન થયું, નીચે ગયું પણ આ લેવલ સુધી નથી ગયું. અહીંયા પાછું આવ્યું રિટેસ્ટ કરવા માટે. હવે તમે સીધા આપણે 5 મિનિટ કે 3 મિનિટમાં આવી જઈએ અને જોઈશું ને એનાલિસિસ. તો તમે જુઓ અહીંયાથી ઉપર ગયું માર્કેટ અને પછી આ સ્વિંગ જે બનાવ્યો હતો ને આ સ્વિંગનો બ્રેક કર્યો અને માર્કેટ અહીંયાથી બ્રેક કરીને સીધું ક્યાં ગયું? આ સ્વિંગને બ્રેક કરીને માર્કેટ અહીંયા સુધી આપણા ટાર્ગેટ સુધી આવી ગયું. ઓકે, અહીંયા તમે લો જોશો ને તો 23,900નો બનાવી દીધો છે. 23,902. હવે આપણે જે લેવલ આપ્યા હતું એ ત્યાં સુધી ટાર્ગેટ આવી ગયું. હવે અહીંયા આવીને અહીંયાથી સપોર્ટ લીધું, માર્કેટે સપોર્ટ લીધું અને પછી સીધું ક્યાં ગયું? એના રેઝિસ્ટન્સ સુધી. અહીંયાથી પાછું રેઝિસ્ટન્સ લીધું સપોર્ટ સુધી અને અહીંયાથી સારો એવો સપોર્ટ લીધો અને માર્કેટ રોકેટ થઈ ગયું. ઓકે, હવે બીજી એક વસ્તુ આપણે સેન્સેક્સની અંદર પણ એનાલિસિસ કર્યું હતું. સેન્સેક્સની અંદર આપણે શું કીધું હતું? જો સેન્સેક્સની અંદર પણ તમને સેમ લેવલ આપ્યું હતું કે આ જે ઉપર રેઝિસ્ટન્સ ઉપર આપણે ક્લોઝ થયું છે માર્કેટ, અહીંયા એક રેઝિસ્ટન્સ લેતો હતો, અહીંયા એક રેઝિસ્ટન્સ લેતો હતો અને આ ચેનલની અંદર માર્કેટ ફરી રહ્યું હતું. તો અહીંયાથી આપણે સીધું એમ જ કીધું હતું મેં તમને પરમ દિવસના વિડીયોમાં કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થઈ શકે છે. કેટલું થાય એ નક્કી ના હોય, બરોબર છે, પણ ગેપ ડાઉન ફાઇનલ હતું. હવે આપણે કીધું હતું કે અહીંયા ગેપ ડાઉન ઓપન થશે તો માર્કેટ 1-2 દિવસની અંદર આ સપોર્ટ સુધી આવી શકે છે. હવે આ તમે રેન્જ જોશો ને તો 900+ પોઈન્ટની રેન્જ છે મિત્રો. હવે આટલું 1-2 દિવસની અંદર એમને એમ કહી દેવું કે ભાઈ 1-2 દિવસની અંદર તમારે માર્કેટ 900 પોઈન્ટ પડી જશે સેન્સેક્સ, એ કંઈ રમત વાત નથી. અને એક જ દિવસની અંદર માર્કેટ આપણો ટાર્ગેટ આપી દીધો છે. ઓકે, તો આ બધું જે પ્રાઇસ એક્શન ઉપર જ છે. તમને ખ્યાલ આવી જશે એક્સપિરિયન્સ ઉપર કે કઈ રીતના ક્યાંથી માર્કેટ ટ્રેપ કરી શકે છે, માર્કેટ ટ્રેપ કરે છે કે બુલિશ છે કે બેરિશ છે. ઓકે, હવે આપણે જોઈ લઈએ કે નિફ્ટીની અંદર કઈ રીતના કામ કરી શકીએ છીએ. હવે ફરીથી એક વખત વન ડે ટાઈમ ફ્રેમ ઉપર આવી જઈએ. વન ડે ટાઈમ ફ્રેમ ઉપર આવી જઈએ ને તો આપણે શું કીધું હતું કે અહીંયાથી માર્કેટ યુ પેટર્ન બનાવવી જોઈએ. અહીંયાથી યુ બનાવી છે, અહીંયાથી નાનો યુ બનાવવો જોઈએ. પણ આપણને ખબર છે કે માર્કેટ સીધું ઉપર જતું રહ્યું હતું એટલે આ માર્કેટને અહીંયા આ લેવલ ઉપર આવવાનું નક્કી હતું અને માર્કેટે એક જ દિવસને આપણો ટાર્ગેટ આપી દીધો છે. ઓકે, તો હવે આપણે જોઈશું ને તો માર્કેટ શું કરી શકે છે. તો માર્કેટ છે ને યુ પેટર્ન બનાવાય. હવે યુ નાનો યુ અહીંયા બનાવાય તો અહીંયા આપણે જોઈશું ને તો આ લેવલ ઉપર તો માર્કેટ આવી ગયું. હવે શું કરી શકે છે? તો અહીંયા તમે જોશો ને એક નાની રેન્જ આપણી જે છે એની અંદર ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. અહીંયા એક નાની એવી ગ્રીન કેન્ડલ બનાવશે માર્કેટ. હજુ પણ હું એમ નથી કહેતો કે 24,200ની ઉપર માર્કેટ ફટાફટ ભાગી જશે. હજુ પણ હું એટલો બુલિશ નથી કારણ કે ડેટા પણ નથી અને પ્રાઇસ એક્શન પ્રમાણે પણ માર્કેટ એકદમ ઉપર ના જઈ શકે. અહીંયાથી ઉપર જવું હશે ને તો પણ કંઈક સિગ્નલ આપશે. 15 મિનિટમાં આપણે જોઈ લઈએ કે કઈ રીતના ઉપર જઈ શકે છે, ક્યાં સુધી જઈ શકે છે અને નીચે કઈ રીતના કામ કરી શકે છે. ઓકે, હવે જે આપણે જૂના ડ્રોઈંગ છે ને એને રિમૂવ કરી દઈએ. આ ચેનલનો હવે કંઈ કામ નથી આપણને. ઓકે, તો હવે આ જે છે ને આને પણ રિમૂવ કરી દઈએ આપણે જે આ લેવલ હતું એ આપી દીધું છે આપણને ટાર્ગેટ. હવે માર્કેટ ક્યાં ઓપન થાય છે ને એ મહત્વનું છે. 2 દિવસ રજા છે તો એમાં કંઈ ન્યૂઝ આવે અને ગેપઅપ કે ગેપ ડાઉન ઓપન થઈ જાય તો પછી આપણે લેવલ જોઈને કામ કરવું પડે. બાકી તમે જોશો ને
તો આપણે લેવલ ફ્લેટ ઓપન થાય તો કઈ રીતના કામ કરીશું. ઓકે, તો હવે જો માર્કેટ મારા ખ્યાલથી અહીંયા ક્યાંક ઓપન થવું જોઈએ, ફ્લેટ ઓપનિંગ થવું જોઈએ, જ્યાં ક્લોઝિંગ છે ને એની આજુબાજુ માઇનર 30-35 પોઈન્ટ પ્લસ કે માઇનસ ઓપન થવું જોઈએ. હવે ત્યાંથી આપણે કઈ રીતના કામ કરીશું. હવે ત્યાંથી આપણે ઉપર કે માર્કેટને ઉપર કે નીચે જવું હશે તો એક પહેલાં રેઝિસ્ટન્સ જોઈ લઈએ. ઉપરનો રેઝિસ્ટન્સ જોઈશું ને તો આ એક અપર સાઈડનો જે છે ને એક કેન્ડલ એ હવે રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, એક રેઝિસ્ટન્સ છે. હવે બીજો એક સપોર્ટ તો આપણો ફાઇનલ અહીંયા છે અત્યારે 23,900નો. હવે 23,900નો સપોર્ટ તોડવો ને એ થોડો કઠિન થઈ શકે છે, પણ એ પણ તોડવો છે ને તો આ જ રીતના કામ કરશે. આ ડ્રોઈંગ આપણે અહીંયા મૂકી દઈએ. ઓકે, આ રીતના જ કામ કરી શકીએ છીએ આપણે નીચેની સાઈડ. તો હવે અહીંયાથી પણ માર્કેટને નીચે કે ઉપર જવું હશે ને તો કઈ રીતના કામ કરીએ એ જોઈ લઈએ આપણે. અહીંયા ક્યાંક ઓપન થાય ને તો અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી શકે છે થોડો, અને પછી ઉપર જવું હશે ને તો આ એક લેવલ અહીંયા સુધી આવી શકે છે માર્કેટ 24,100 સુધી. પછી નીચે રેટેસ્ટ કરે ને સ્વિંગ બ્રેક કરે ને તો પાછું અગેન આપણે 24,200 સુધીનું લેવલ જોઈ શકીએ છીએ. અને નીચેની સાઈડ જવું હશે ને તો અહીંયાથી ટાઈમ સ્પેન્ડ કરવા દો, અહીંયાથી નીચે જવા દો 24,000ના નીચે, રીટેસ્ટ કરવા દો, ફરી 23,900નું લેવલ આપણે જોઈ શકીએ છીએ. બાકી મારા ખ્યાલથી મંડે છે ને માર્કેટ 24,100થી લઈને 23,900ની રેન્જની અંદર આપણે જોઈ શકીએ છીએ. ઓકે, બાકી કંઈ અહીંયાથી વધારે ઉપર કે નીચે મારા ખ્યાલથી હજુ દેખાઈને નથી શકેતું. સેન્સેક્સ જોઈ લઈએ. સેન્સેક્સની અંદર આપણે જોઈશું ને તો એમાં પણ એક રેઝિસ્ટન્સ લેવલ, અહીંયા રેઝિસ્ટન્સ આગળ જ ક્લોઝ થયું છે. ઓકે, અને બીજો એક અહીંયા રેઝિસ્ટન્સ અહીંયા મળી રહેશે આપણને, અને ત્રીજો ઉપર રેઝિસ્ટન્સ છે અહીંયા. આપણે 15 મિનિટની અંદર એનાલિસિસ કરીએ છીએ. અને બીજું એક જુઓ, આ જે છે ને અહીંયા પેરેલલ ચેનલનો પણ અહીંયા એક રેઝિસ્ટન્સ આ બનાવી શકે છે માર્કેટ. તો અહીંયા ક્યાંક ઓપન થાય ને માર્કેટ તો આ રેન્જની અંદર અહીંયા ક્યાંક ફરી શકે છે. એ જ રીતના નિફ્ટીની અંદર જોઈશું ને તો નિફ્ટીની અંદર પણ આ ચેનલ એક આપણે બનાવી દઈએ, પેરેલલ ચેનલ. અહીંયાથી આ માર્કેટ અહીંયા ક્યાંક ટાઈમ સ્પેન્ડ કરી શકે છે આની અંદર. અને અહીંયાથી જ્યારે બ્રેકઆઉટ આપશે ને તો સીધું ઉપર નહીં જાય, એને રિટેસ્ટ કરશે ચેનલને અને પછી બ્રેક કરશે સ્વિંગ, તો ઉપરની સાઈડ આપણે જોઈ શકીએ છીએ આ લેવલ સુધી. ને નીચે જવું હશે તો આ સેમ જે અત્યારે ડ્રોઈંગ આપ્યું છે એ પ્રમાણે રિટેસ્ટ કરવા દો, બ્રેક કરવા દો, તો આ 23,830-20 સુધી આપણે માર્કેટને જોઈ શકીએ છીએ. બસ, બાકી તો આટલું જ છે અત્યારે માર્કેટમાં, બીજું કંઈ ખાસ જોવા નથી મળી રહ્યું. અને બીજી એક વસ્તુ મિત્રો, આપણે કહેવું ના પડે તમને, આપણી વોટ્સઅપ કમ્યુનિટી છે, વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રામ ગ્રુપ છે ને યુટ્યુબ, બધામાં સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા વિડીયોને લાઈક કરી લેજો, જેથી કરીને તમને છે ને બધી અપડેટ ટાઈમ પર મળી રહે. અત્યારે ટેલિગ્રામ બંધ છે, બટ જ્યારે 22 તારીખ પછી ચાલુ થાય ને એટલે તમે જોઈન થઈ જજો. જો જોડાયા ના હોય તો ફ્રી ઓફ છે તમને લર્નિંગ મળી રહ્યો છે, અને સાચું લર્નિંગ મળશે, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. અને આપણે નવા વિડીયો છે ને આઈપીઓ રિલેટેડ, સ્ટોક એનાલિસિસ રિલેટેડ બધી જ વસ્તુ વિડીયોમાં લાવવાના છીએ લર્નિંગ. અને તમારે શેના ઉપર હવે નેક્સ્ટ લર્નિંગ જોઈએ છે ને એનાલિસિસ શેના ઉપર જોઈએ છે એ તમે કમેન્ટ બોક્સમાં લખી દેજો, એટલે હું નેક્સ્ટ વિડીયોની અંદર એ પણ કવર કરી લઈશ. ઓકે, થેન્ક યુ સો મચ.